શંકર પર ઓળખે. હા જે મારો બેટો ઓલ્યો જાય તા ઓલ્યો આવે, ઓલ્યો જાય તા ઓલ્યો આવે, ઓલ્યો જાય તા ઓલ્યો આવે. મેં પછી રિક્ષાવાળાને કીધું એને કે પાના લેવા આવ્યો ને હા ત્યાંથી ફોન કર્યો. હા મેં કીધું ભાઈ આ તારા મેં કીધું નકરાત માણસો આવે છે હા. કે આમાં હું તૂટી ગયું, પિસ્ટન તૂટી ગયો, ગિયર તૂટી ગયો, વાઇલ પંપ બંધ થઈ ગયો, આ તૂટી ગયું. આમાં મેં કીધું મારો મગજ નથી હાલતો. હા. તું મેં કીધું કામ કર આમાં આગો બે હાલ. મને કામ કરવા દે. મેં કીધું રિક્ષા ભાઈ એકેય ન આવો દે કે ભાઈ અસલમભાઈ તમે કયો એમ કહ્યું આને ફીડ કરજો કે આને. મેં કીધું ઈ ફીડ કરી દે પણ તું મેં કીધું આગો દે એટલે આયા એકેય ન આવે. તારી ખોયું લઈને આય નો આવે એમ. પછી બપોરે એટલે પાના લઈને ગયો ને એટલે આગો જ બેઠો આવ. મેં કીધું ભાઈ આય તું ન બે છે ને મતલબ તારે એમ કરવાનું ગયા હોય એને ચોકી પાણી લઈને હાથમાં દઈ દે. તું ફિટકી લાગી કરી ગયો તો અરે એક જણાને એમ કહ્યું. તારે એમ કર્યું હા હામે ભાઈ હું ખોલતો હતો ને હા. એને હા. ઓછામાં ઓછા 7-8 જણા તો તારે જ આવી ગયા. હા. પછી પાછું ખોલવા ગયો ને તો ઓલો ગયો ખાવા રિક્ષાવાળો. હા પાછો બે આવ્યા કે ભાઈ હું છું આ શાંતિબેન રિક્ષા. મેં કીધું ભાઈ એન્જિન સોંટી ગયો. એટલે હું પિસ્ટન સોંટી ગયો, બ્લોક સોંટી ગયો કે હાથ સોંટી ગયો. એટલે પછી હું હેઠો ઉતરી ગયો ગાડી. મેં કીધું ભાઈ એક કામ કરો તો તમારી હાથે જોઈ લો. પછી મેં કીધું તમે કયો એ ખોલું તો ઈ બીજી બાઈકનું મોઢું કરીને વિયો જ ગયો એથી. પણ એમાં થાય એવું આ એક નો એક હા ઊંચો વાળો એક પછી એક આવ્યા જ રાખે આવ્યા જ રાખે. 15-17 જણા આવ્યા. બોલ, હવે ઈ આખા શંકરપરાનો ભાઈબંધ અને જે આવે ઈ ગાડી ભાડે ઉભો રહી જાય, ગાડી ભાડે ઉભો રહી જાય. 2-3 જણા તો વાડીએથી સીધા જ આવ્યા. ભાડવાનું બધું આયા ભાઈ ગયેલું. ટ્રાયમાં કે આગા હળગાવાની નથી હોય જો તો ઘર બાંધી લાવ્યો. એટલે ઈ ઘરે જતો હતી કે કેમ છે શાંતિભાઈ? મેં કીધું શી ખબર તો કે હું છું ગાડી. ઈ કે મેં એને કાલે જ કીધું તો અવાજ ફરી ગયો તો ને તે કે ઓઇલ પંપમાં બંધ થઈ ગયેલો. હો નવઘણ હા એવું કીધું એને. પછી ઓલા ઝૈલાને કીધું કારીગર હતો ને ત્યાં હા. એને અને ઓલાને બેન બોલાવીને મેં કીધું હા. મેં કીધું ભાઈ આ બધી મેં કીધું જાજી ભૂયાણી ભેગી થાય છે આમાં મેં કીધું